મહાકુંભમાં જતા પહેલા આ 4 વાતો યાદ રાખો, તમને કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે। પૂરી માહિતી માટે વિડિયો છેલ્લે સુધી જોવા। મહાકુંભનું આયોજન મોટા પાયે થાય છે। આવી સ્થિતિમાં દેશના લાખો લોકો ત્યાં પહોંચે છે। ત્યાં જવા માટે અને તેનો ભાગ બનવા માટે અગાઉથી આયોજન કરવું મહત્વપૂર્ણ છે। જો તમે પણ અહીં જવાની તૈયારી કરી રહ્યા છો તો કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણવી જરૂરી છે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ ચાલી રહી છે। તમને જણાવી દઈએ કે મહાકુંભનું આયોજન દર 12 વર્ષમાં એકવાર કરવામાં આવે છે। માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ દુનિયાભરમાંથી લોકો આવે છે। મહાકુંભનું આયોજન મોટા પાયે થાય છે કારણ કે અહીં લાખો અને કરોડો લોકો આવે છે। તેથી અહીં જતા પહેલા થોડું પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે। તમારી યાત્રામાં કોઈ પણ પ્રકારની સમસ્યાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। જો તમે પણ જાન્યુઆરીમાં શરૂ થવા જઈ રહેલા કુંભ મેળામાં જવાની તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે છે। અહીં અમે તમને તે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા પ્રવાસ માટે મહત્વપૂર્ણ છે। તમારી યાત્રામાં કોઈ પણ પ્રકારની સમસ્યાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। જો તમે પણ જાન્યુઆરીમાં શરૂ થવા જઈ રહેલા કુંભ મેળામાં જવાની તૈયારી કરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે છે। અહીં અમે તમને તે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા પ્રવાસ માટે મહત્વપૂર્ણ છે। ઓળખપત્ર અને રજિસ્ટ્રેશન। કોઈ પણ જગ્યાએ જતા પહેલા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ અગાઉથી ગોઠવી લો। આ સાથે છેલ્લી ઘડીએ ગભરાટની સ્થિતિ નહીં રહે। જો તમે મહાકુંભમાં જવાના હોવ તો અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી લો। તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજિસ્ટ્રેશન કરાવી શકો છો। આ સિવાય તમારે આધાર કાર્ડ, વોટર આઈડી અથવા પાસપોર્ટ જેવા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ તમારી સાથે રાખવા જોઈએ। ઓળખપત્ર અને રજિસ્ટ્રેશન। કોઈ પણ જગ્યાએ જતા પહેલા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ અગાઉથી ગોઠવી લો। આ સાથે છેલ્લી ઘડીએ ગભરાટની સ્થિતિ નહીં રહે। જો તમે મહાકુંભમાં જવાના હોવ તો અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી લો। તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રજિસ્ટ્રેશન કરાવી શકો છો। આ સિવાય તમારે આધાર કાર્ડ, વોટર આઈડી અથવા પાસપોર્ટ જેવા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ તમારી સાથે રાખવા જોઈએ। રાઉન્ડ ટ્રીપ ટિકિટ। અહીં વધુ સંખ્યામાં લોકો આવી શકે છે। આવી સ્થિતિમાં તમારે અગાઉથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરાવી લેવી જોઈએ। તમારે કયા દિવસે સ્નાન કરવાનું છે તે તારીખો ચકાસીને બુકિંગનું કામ પૂર્ણ કરો। આ તમને અવરજવર કરવામાં પડતી મુશ્કેલીમાંથી બચાવશે। પૈસાની સંભાળ રાખો। તમારી સાથે થોડી રોકડ રાખો। કેટલીકવાર નેટવર્ક યોગ્ય રીતે કાર્ય કરતા નથી। આવી સ્થિતિમાં તમારો સમય બરબાદ થઈ શકે છે। રોકડ રાખવાથી ખાદ્યપદાર્થો ખરીદવામાં સરળતા રહેશે। વધુ રોકડ ન રાખવાનું ધ્યાન રાખો। રોકડની સાથે તમારા કાર્ડનું પણ ધ્યાન રાખો। રહેવાની વ્યવસ્થા। કુંભ મેળામાં જતા પહેલા તમારા રહેવાની વ્યવસ્થા કરો। તમારી સાથે ઓછામાં ઓછો સામાન રાખવાનો પ્રયાસ કરો। રહેવા માટે એવી જગ્યા પસંદ કરો જે બહુ દૂર ન હોય। કોમેન્ટમાં લખજો મહાકુંભ। વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આભાર।